નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હચમચાવી નાખે તેવી ઘટના, ચિકનના એક પીસના કારણે ખેલાયો ખૂની ખેલ, યુવક તરફડિયા મારતો રહ્યો। નવા કેલેન્ડરના પ્રથમ દિવસે જ સિલેજમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર શ્રમિકો વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી ને તે આખરે હત્યાને પરિણમી હતી। 1 જાન્યુઆરીના મૂળ મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના શ્રમિક રમુ ઉર્ફે કલ્લુ સોહનસિંહ કુશવાહા અને તેમજ તેજ ગામનો વિષ્ણુ રામબાબુ કુશવાહા પોતાના અન્ય સાથીઓ સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જમવા બેઠા હતા। જે દરમિયાન જમવાના ચિકનનો એક પીસ ઓછો મળતા રામુ અને વિષ્ણુ વચ્ચે તકરાર થઈ હતી, જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ વિષ્ણુએ ઉશ્કેરાઈમાં શરીરથી રમુના પેટના ભાગે હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। વિષ્ણુ આટલેથી અટક્યો ન હતો। ગંભીર રીતે ઘાયલ રમુને તે પોતે જ ઉંચકીને નીચે લાવ્યો હતો અને ત્યાં રહેલી રિક્ષામાં લોહી લુહાણ હાલતમાં બેસાડી દીધો હતો અને હોસ્પિટલ ન લઈ ગયો હતો। ઇજાગ્રસ્ત પોતાના સાથી શ્રમિકને તરફડિયા મારતો મૂકીને ત્યાં જ આટાફેરા મારતો રહ્યો અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ દરમિયાન ઝઘડાનો અવાજ આવતા નજીકના અન્ય શ્રમિકો પોતાના કોન્ટ્રાક્ટરને આખી ઘટનાની જાણ કરી હતી અને પોલીસ કંટ્રોલમાં પણ જાણ કરી હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં નજીકના વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।